દર્શેન્દ્રની કેળવણીમાં પરિમાણ બાદ બીજી અગત્યની બાબત આવે છે આકાર. અહીં જે ચિત્રમાં આપ જોઈ રહ્યા છો એ ત્રિકોણ રચના પેટીનું એક સાધન છે, જેમાં 2 ટુકડાથી ત્રિકોણ બને છે, જે લીલા રંગના બતાવ્યા છે, 3 ટુકડાથી બને છે અને 4 ટુકડાથી બને છે. એ ત્રણેય ત્રિકોણ એક આધાર પણ આપેલો છે, જેમાં કાળી લીટી કરેલી છે, અને નીચે જે ટુકડાઓ છે એમાં બધા જનો રંગ ભૂરો છે, અને બાળક છે એ જાતે ત્રિકોણ આકાર છે એ બનાવે છે. આ ત્રિકોણ રચના પેટી એવી રીતે એની બાજુમાં એક ચોરસ બનાવેલો છે, એ ચોરસ રચના પેટી અને ષટકોણ રચના પેટી એમ 3 રચના પેટી પર અહીંયા આકારનું કામ કરવામાં આવે છે. તો એમાંની એક ત્રિકોણ રચના પેટી પર બાળકો સાથે કેવી રીતે પદ્ધતિસર કામ કરવામાં આવે છે એ હવે આપણે ડેમોન્સ્ટ્રેશનથી જોઈએ. તમે બંને બાળકોને બાલ મંદિર આવું ગમે છે ભાઈ? તો તમે બંને તમારા નામ કહેશો મને પહેલાં? તમારું નામ શું છે ભાઈ? યુવરાજભાઈ. અને દીદી તમારું નામ? સ્વાધીનતાબેન. બહુ સરસ નામ છે. પણ તમને બંનેને મારું નામ આવડે છે? યુવરાજભાઈ તમને આવડે છે? તો હું કહી દઉં, મેઘાબેન. શું છે? મેઘાબેન. અરે વાહ. તો આજે બાલ મંદિરમાં નાસ્તો શું હતો? સમોસા. હા, યુવરાજભાઈ તમે ખાધું હતું સમોસું? તમે ખાધું હતું સ્વાધીનતાબેન? પણ સમોસાનો આકાર કેવો હોય? પણ એને કેવો કહેવાય? એ વાત સાચી તમારી, આમ અને આમ. પણ એ આકારને કહેવાય કેવો? ત્રિકોણ આકાર. અરે વાહ. સ્વાધીનતાબેન તમને ખબર હતી એને ત્રિકોણ આકાર કહેવાય? અરે વાહ. તો આજે આપણે એવું આકારનું કામ કરવાનું છે. તમે બંને મારી સાથે કરશો ને? હે? તો ભાઈ હું સાધન બતાવું ને, એ સાધનનું નામ આવડે છે તમને? તમને આવડે છે સ્વાધીનતાબેન? શું છે? હા, ત્રિકોણ ખરી, પણ એ સાધનનું નામ છે ત્રિકોણ રચના પેટી. શું છે? યુવરાજભાઈ શું છે? ત્રિકોણ રચના પેટી. હવે હું જેમ કામ કરું ને એમ તમારે કામ કરવાનું છે. કરશો ને મારી સાથે? જો મેઘાબેન કેવી રીતે હાથ ફેરવે છે ને એ તમારે જોવાનું. હું પેલી આંગળી, તર્જની અને અંગૂઠો ત્રણેય ભેગી કરવાની, અને પછી આવી રીતે આંગળી ફેરવવાની. જોજો સ્વાધીનતાબેન તમે, અને યુવરાજભાઈ તમે પણ જોજો. સરસ ગોઠવાઈ ગયું ને? હવે પહેલાં સ્વાધીનતાબેન ગોઠવશે, પછી યુવરાજભાઈ તમારે ગોઠવવાનું છે, હો ને? ચાલો સ્વાધીનતાબેન, જેમ મેઘાબેનને ગોઠવ્યું ને એમ તમારે ગોઠવવાનું છે, હો ને? અરે વાહ. અહીંયા ઉપર ગોઠવવાનું. કાળી લીટીએ આવી રીતે આંગળી ફેરવવાની અને પછી મૂકવાનું, હો ને યુવરાજભાઈ? ગોઠવો ગોઠવો. કેમ ગોઠવવાનું? પેલા શું કરવાનું? ગોઠવો ગોઠવો. તમારે ભૂલ પડશે તો મેઘાબેન તમને શીખવાડશે, હો ને? તમે મૂકો તો ખરી.
કાળી લીટી સાથે કાળી લીટી જોડીને મૂકો તો અહીંયા મૂકો પહેલાં. જોડો તમે એ જો આવી રીતે આમ હાથ ફેરવવાનો કાળી લીટી ઉપર, પછી એને મૂકવાનું, પછી બીજો ટુકડો લેવાનો, એને ફેરવવાનું, પછી એને કાળી લીટી સાથે કાળી લીટી જોડવાની, અને ત્રીજો ટુકડો લેવાનો અને એને ફેરવીને આવી રીતે કરવાનું ત્રિકોણ આપણું. હવે તમારી વારી, હજી તમારે કરવાનું એકવાર. આલી એમ આમ પકડો, લાવો હાથ. હા, હવે ફેરવો. ગોઠવો હવે. અરે વાહ, એમ નહીં, ફેરવી નાખો. હજી ફેરવી નાખો. હા હા, અરે વાહ, સરસ. ચાલો ત્રીજું ગોઠવો હવે. પણ આમ સરખી રીતે હો, પેલી આંગળી. હા, પકડો, સરખી રીતે પકડો. એમને ઉપરથી કરવાનું, અહીંયા ઉપરથી આમ કરો. હવે હાથમાં પકડો. હવે ફેરવો. અરે વાહ, હવે મૂકો. બહુ સરસ હો, સ્વાધીનતાબેન બહુ સરસ કામ કરે છે. કાળી લીટી ઉપર આંગળી ફેરવવાની બેટા. કાળી લીટી ક્યાં છે? આ કાળી લીટી દેખાણી? અહીંયા આવી રીતે આમ હાથ ફેરવવાનો છે. હવે ફેરવો. ઉપરથી ફેરવવાનું, અહીંયા ઉપરથી નીચે જવાનું. ગોઠવો. અરે વાહ, અરે વાહ. જો તો યુવરાજભાઈ, સ્વાધીનતાબેને બરોબર ગોઠવ્યું. હવે તમે ગોઠવશો ને? હા, ત્યાં તમારી જગ્યાએ આપું હું તમને. કાળી લીટી ઉપર આંગળી ફેરવીને, હો, સરસ રીતે. અહીંયા ગોઠવો. તમે પેન્સિલ કેવી રીતે પકડો એવી રીતે પકડવાનું છે, હો ને? જો યુવરાજભાઈ, આવી રીતે. હા, અરે વાહ. ચાલો ચાલો, જલ્દી જલ્દી કરશો આપણે થોડું. ભાઈ જો અહીંયાથી આ ગોઠવો ગોઠવો. કેમ ગોઠવી તું મેઘાબેને? અહીંયા કાળી લીટી સાથે કાળી લીટી અડાડીને મૂકવાની. જો તો અહીંયા કાળી લીટી છે નથી. આમ મૂકો તો થઈ ગયું. નહીં તમે આંગળી તો ફેરવો એમાં. કેમ પકડવાનું? હા,
અરે વાહ, ગોઠવી દો હવે. હવે આ ગોઠવવાનું છે. કેમ પકડવાનું? હા, આંગળી ફેરવીને. જો તો આપણું ત્રિકોણ બન્યું. હું એકવાર શીખવાડું તમને. જો આમાં આંગળી ફેરવવાની કાળી લીટી ઉપર સરસ રીતે, અને પછી એને મૂકવાનું. પછી બીજો કટકો લેવાનો, એને આંગળી ફેરવવાની અને કાળાને કાળા સાથે જોડવાનું ભાઈ. હો ને, લીટી સાથે યુવરાજભાઈ લીટીને જોડીને રાખવાની. જો હું જ્યારે મૂકું ને ત્યારે તમે ધ્યાન આપ કે મેઘાબેન કેવી રીતે ગોઠવે છે. જુઓ તો ત્રિકોણ બન્યું. તો હવે તમે ગોઠવશો ને એમને આંગળી ફેરવીને. હા, ગોઠવો. કાળી લીટીને કાળી લીટી સાથે જોડવાનું યુવરાજભાઈ. હા, તમે કાળી લીટી જોડી. કાળી લીટી ક્યાં છે? હા, ત્યાં એની સાથે જોડો હવે. હા, અરે વાહ, બરોબર ગોઠવ્યું સ્વાધીનતાબેન, સરસ. હવે પછી આની પછીનું કામ કરવાનું છે. હો ભાઈ, હો ને યુવરાજભાઈ, તમે કરશો ને? હે યુવરાજભાઈ? હા તો બોલો. સ્વાધીનતાબેન તમે? હા. જો હવે છે ને નીચેનો કલર છે ને એ છુપાઈ જશે. હો, આપણે ઉપર ગોઠવીએ છીએ ને એને ધાબા કહેવાય. શું કહેવાય? ધાબા. ભૂરા ધાબા. પૂરા ધાબા. બરાબર. હવે પહેલાં યુવરાજભાઈનો વારો દઈએ. હો ને સ્વાધીનતાબેન? યુવરાજભાઈ થોડા પાછળ વયા જાઓ તો બધું. બસ બસ બસ, પલોઠી વાળાને બેસી જાય. ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. એમ લાઈન. હું તમને ઓરું કરી દઉં. ઉભા રહ્યો. પહેલાં કયું હતું? પહેલાં આ ગોઠવવાનું, પછી આ, અને પછી આ. હો ને યુવરાજભાઈ? એમાં ક્યાં ભૂરી રહી? એમાં કાળી લીટી છે જ નહીં. એમાં હાથ જ નથી ફેરવવાનો. આપણે સીધું ગોઠવી દેવાનું.
ગોઠવો ગોઠવો તમે ગોઠવો એટલે એ ગોઠવાઈ જશે. આ બરોબર ગોઠવ્યું છે. અરે વાહ, હવે આ ગોઠવી નાખો. જો તો સ્વાધીનતાબેન બરોબર ગોઠવ્યું યુવરાજભાઈ. તો હવે તમે ગોઠવશો ને? આપણે ઉપર ગોઠવીએ છીએ એ શું ગોઠવ્યું સ્વાધીનતાબેન? મેં તમને હા ભૂરા ધાબાઓ. યુવરાજભાઈ શું ગોઠવ્યું આપણે? ભૂરા ધાબા. અરે વાહ, તમે સરસ બેસી જાઓ. તો ચાલો સ્વાધીનતાબેન, હવે તમારે ગોઠવવાનું છો. અરે વાહ, મૂકો તો ખરી. મૂકો તમે. તમને નહીં આવડે ને તો મેઘાબેન તમને શીખવાડશે. તમે મૂકો, આની ઉપર ગોઠવો. હા, તમને આવડે જ છે, બહુ સરસ આવડે છે યુવરાજભાઈ. હા, ગોઠવો સ્વાધીનતાબેન, ગોઠવો. અહીંયા મૂકો તો. હા, વેરી ગુડ. અરે વાહ, વળી કરી દઉં. છો તો યુવરાજભાઈ બરોબર ગોઠવ્યું સ્વાધીનતાબેન? અરે વાહ, બહુ સરસ ગોઠવ્યું. હવે આની પછીનું કામ કરવાનું છો. હવે કંઈક નવું જ કામ કરવાનું છે. તમે પણ હવે છે ને, હવે પછીનું જે કામ કરવાનું જ ને સ્વાધીનતાબેન અને યુવરાજભાઈ, એમાં તમારે ધ્યાન રાખવું પડશે હો, કે મેઘાબેન કયો ટુકડો ક્યાં મૂકે છે, એ બધું ધ્યાન રાખવું પડશે હો ને. આની જેવું અહીંયા બનાવવાનું છે. બરોબર સ્વાધીનતાબેન? હવે પહેલાં યુવરાજભાઈ કામ કરશે, પછી તમારે કામ કરવાનું. જો તમે જોઈ લેજો કે કઈ રીતે મેઘાબેને કેવી રીતે ગોઠવ્યું છે હો ને. ઉભા રહ્યો યુવરાજભાઈ, હું તમને તમારી નજીક કરી દઉં હો, એટલે તમને કામ કરવામાં સરળતા રહે. ચા ગોઠવો. ક્યાં છે? આની નીચે આ. હા, અરે વાહ, બહુ સરસ હો ભાઈ. હવે યુવરાજભાઈને ખબર પડી ગયું કે મેઘાબેને કયો ટુકડો લીધો હતો, કોની સાથે એને જોઈન્ટ કર્યો હતો.
ગોઠવો ગોઠવો. અહીંયા આવશે. એમ નહીં, ફેરવી નાખવાનું. એમ નહીં. એ પકડો અને આ અહીંયા જોઈ લેવાનું ઉપર. આમાં કેમ ગોઠવ્યું છે જુઓ તો તમે. એમ ગોઠવ્યું છે એ જ આવશે. તમે ગોઠવો, ફેરવીને ગોઠવો તો ફેરવી નાખો. હા હવે મૂકો. એમ નહીં, હજી ફેરવી નાખો એકવાર. હા પણ કેમ ફેરવવાનું? આને આને આમ. હવે મૂકો તો સરખી રીતે અડાડીને. હા બની ગયું. જો તો સ્વાધીનતાબેન બની ગયું ત્રિકોણ આપણું. અરે વાહ. આમ અડાડીને મૂકવાનું, એને અડાડીને મૂકો. એ આમ અડાડીને મૂકાય. જો તો સ્વાધીનતાબેન બરાબર કર્યું યુવરાજભાઈ. તો હવે તમે કરશો ને, હવે તમારી વાર હો ને. ચાલો સ્વાધીનતાબેન હવે તમે કરવા માંડો, તમારી વાર. અને આમ મૂકો. હવે ગોઠવો. અરે વાહ. ઓકે. અરે વાહ, યાદ રહી ગયું યુવરાજભાઈ. સ્વાધીનતાબેનને યાદ રહી ગયું છે કે કયા ટુકડા સાથે કયો ટુકડો લગાડવાનો. એને એમાં મેઘાબેન કામ કરતા હતા ને એટલે એણે ધ્યાન રાખ્યું છે. જો તમારું ધ્યાન હતું જ પણ એમણે છે ને થોડું વધારે ધ્યાન રાખ્યું. જો અરે વાહ, બહુ સરસ હો ભાઈ. ચાલો હવે આની જેવું અહીંયા. બરોબર ગોઠવાનું યુવરાજભાઈ? તમે જોઈ લીધું હવે કેવી રીતે ગોઠવવાનું એમ, હે ને? તો હવે આની પછીનું કામ કરવાનું છે એ પહેલાં મેઘાબેન કરશે અને તમારે જોવાનું છે. હો હવે થોડુંક અઘરું કામ છે પણ તમે સરખી રીતે જોશો ને એટલે તમને આવડી જશે. યુવરાજભાઈ પણ અહીંયા જોશે. અહીંયા જોશે ને યુવરાજભાઈ? હે યુવરાજભાઈ અહીંયા જોશો ને? હવે છે ને રંગીન ટુકડાય નહીં હોય આપણી પાસે એટલે હવે એકલા આનું નામ શું કીધું તું મેં? ભૂરા ધાબા. હવે આપણે એકલું ઈ જ ગોઠવવાનું છે હો ને. એટલે હવે યુવરાજભાઈ તમારે ધ્યાન દેવું પડશે હો અહીંયા બરોબર રીતે. જો તો યુવરાજભાઈ મેઘાબેન કેમ ગોઠવે જ ને એ તમે જુઓ ને પહેલેથી તો તમારે કંઈ ભૂલ જ ન પડે. કા ભાઈ સ્વાધીનતાબેન? બરાબર. હવે પહેલાં સ્વાધીનતાબેન ગોઠવશે હો ને. સ્વાધીનતાબેન ઉભા રહ્યો, હું તમને બધા પૂરા કટકા આપી દઉં છું. ચાલો
અહીંયા ઉપર વચ્ચે. અરે વાહ, બહુ સરસ. તમે યાદ રાખ્યું હો ભાઈ. યુવરાજભાઈ, સ્વાધીનતાબેન કેમ કામ કરે છે ને તમે જુઓ. તમે બરોબર ગોઠવતા હતા. હા, ગોઠવો હવે. એ આ અરે વાહ, બહુ સરસ. હા, વેરી ગુડ સ્વાધીનતાબેન. અરે વાહ, અહીંયા વચ્ચે મૂક્યું. હા, યુવરાજભાઈ, તમે સ્વાધીનતાબેન કેમ ગોઠવે જ નહીં ધ્યાન આપો. જો એ બહુ જ સરસ કામ કરે છે. અરે વાહ, વેરી ગુડ સ્વાધીનતાબેન, બહુ જ સરસ ગોઠવ્યું. હવે યુવરાજભાઈ, તમારે ગોઠવવાનું છે હો ને. તમારી જગ્યાએ બેસા, તમારી જગ્યાએ હું આપીશ. હા બસ, ઓરાવી આવો થોડા. અહીંયા અહીંયા અહીંયા. હા બસ. ચાલો ગોઠવો. સૌથી પહેલાં જે હતું ને એ જ ગોઠવવાનું છે. હા, અહીંયા ગોઠવો, કાંઈ વાંધો નહીં. હા બસ. અહીંયા નીચે ગોઠવવાનું છે. કેમ મૂક્યું હતું પહેલાં મેઘાબેને? ચાલો યાદ કરો, યાદ કરો. હા, આમ ગોઠવો હવે. એની નીચે નહીં, અહીંયા ગોઠવવાનું છે. હવે એમની ફેરવી નાખો. ત્રિકોણ બનાવવાનું છે યુવરાજભાઈ. આપણે ત્રિકોણ બનાવવાનું છે. મેઘાબેને બનાવ્યું ને એવું ત્રિકોણ બનાવવાનું તમારે. તમે મૂકો તો ખરી, તમે ગોઠવો એટલે તમારાથી ગોઠવાશે એમ. હવે મૂકો. એક ટુકડો અહીંયા મૂકો અને એક ટુકડો અહીંયા મૂકો. એમ નહીં, ફેરવી નાખો. હજી ફેરવી નાખો. આમ. ફેરવી નાખો. આ ત્રિકોણ બન્યું જો તો યુવરાજભાઈ. હા, તો તમે આ ટુકડાને આમ ફેરવી નાખશો ને એટલે એ એમાં ફિટ થઈ જશે. ફેરવવાનું કીધું યુવરાજભાઈ. આને આવી રીતે આમ ફેરવી નખાય. જો તો બની ગયું આપણું ત્રિકોણ. અરે વાહ, થોડું આગળ. અરે વાહ, આમ છે ને અડાડીને સરસ. જો તો સ્વાધીનતાબેન ગોઠવી નાખ્યું. યુવરાજભાઈ સરસ કામ કર્યું, મસ્ત કર્યું હો ભાઈ યુવરાજભાઈ. હવે આની વિશેષ રમત કરવાની છે. કરશો ને તમે બંને? હે, તો આ સાધનનું નામ શું હતું? શું કામ કર્યું આપણે? આ ત્રિકોણ. હા, પણ સાધનનું નામ શું હતું? ત્રિકોણ રચના પેટી. ત્રિકોણ રચના પેટી. ત્રિકોણ રચના પેટી. ત્રિકોણ રચના પેટી. અને એની ઉપર આપણે આ શું ગોઠવ્યું હતું? ધાબા. હા, ધાબા. યાદ રહી ગયું ભાઈ તમારું. સરખી રીતે બેસી જાઓ. હું તમને જે કામ આપું એ તમારે કરવાનું છે. આ તમારું અને આ યુવરાજભાઈ તમારું. હું તમને ફેવિકોલ લગાડીને સ્ટીક આપું ને એ તમારે ત્રિકોણની આ લીટી ઉપર ચિપકાવવાની છે. હો ને?
અરે વાહ, બસ મૂકી દેવાની. પછી યુવરાજભાઈ તમારો વારો આવશે હો. આલ્યો યુવરાજભાઈ. અરે વાહ, બહુ સરસ કામ કર્યું. હવે આ યુવરાજભાઈ તમારે ઘરે લઈ જવાનું અને ઓલું સ્વાધીનતાબેન તમારે ઘરે લઈ જવાનું. આલો. હજી એક પ્રવૃત્તિ કરવાની છો, એને મૂકી દો યુવરાજભાઈ. હા, આ હું તમને સ્કેચ પેન આપું છું ને, સ્વાધીનતાબેન અહીંયા નીચે મૂકી દો. એને એ સુકાઈ જશે ને એટલે સરસ થઈ જશે. અને આ તમારી છે સ્કેચ પેન, તમે મને એનું ત્રિકોણ કરીને બતાવો. જો પેલા મેઘાબેન બતાવે ને, તમે જોજો. હવે તમારે જાતે તમારે બંને કરવાનું છે. ચાલો, ત્રિકોણ કરીને બતાવો મને. અહીંયા તમારી પાસે કરો, તમે અહીંયા કરો. અરે વાહ, વેરી ગુડ. સ્વાધીનતાબેન નહીં આવડી ગયું અને યુવરાજભાઈને તે જાતે ત્રિકોણ દોરતા આવડી ગયું. પછી હવે તમારે બંને છે ને ઘરે દોરવાનું હો, ત્રિકોણ દોરવાનું, પછી એની અંદર રંગ પૂરવાનો, પછી બધું કામ કરવાનું. જો હું તમને બતાવું, આવું બધું તમે કામ ઘરે કરી શકો છો. જો આ દોરો હોય ને, દોરો એ ત્રિકોણે ચીપકાવેલો છે હો. પછી જો આપણે આઈસ્ક્રીમની ચમચીનું કામ કર્યું ને, તો એ લગાડેલું છે. પછી આ શું છે? દીવા. દીવાસળી છે. તો જો દીવાસળીનું સરસ ત્રિકોણ બનાવ્યું છે. અને પછી છેલ્લે ચણાની દાળ હોય ને, એનાથી ત્રિકોણ બનાવ્યું છે. તો ભાઈ સ્વાધીનતાબેનને અને યુવરાજભાઈને કામ કરવાની મજા આવી હે? તો આપણે આનંદ વ્યક્ત કરી દો તો. અરે વાહ. અને હવે પોતપોતાનું આસન સંકેલી લેશું. ચાલો. અરે વાહ, લાવ મને આપી દો. બહુ સરસ આસન સંકેલતા આવડે છે ભાઈ સ્વાધીનતાબેનને. યુવરાજભાઈ તમને શીખવાડું હું? આવડે છે તમને? અરે વાહ. હા, અને વેરી ગુડ, બહુ સરસ. તમે તમારું લઈ લો.